આજે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં લોકસભાના પરિણામોની સાથે સાથે વિજાપુરમાં વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ પણ આવ્યું છે અને આપણે 56,000 કરતાં વધારે મતોની સરસાઈથી જીત મેળવી. અને પ્રેસવાળાએ પૂછ્યું કે આ જીત વિશે આપ શું માનો? વિજાપુરની જનતાની, વિજાપુરના મતદાતાઓની આ જીત છે. વિજાપુરની જનતાએ મારા ઉપર મૂકેલા વિશ્વાસની આ જીત છે. આ જીત એ વિજાપુરનું તાલુકાનું ભાજપનું સંગઠન અને શહેરના સંગઠનની આ જીત છે. આ જીત ભારતીય જનતા પક્ષના યુવા મોરચાના આપણા બધા યુવાન આગેવાનો અને મહિલા મોરચાની આપણી તમામ માતાઓ બહેનોની આ જીત છે. આ જીત ગુજરાતનો હાઈકમાન્ડ પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલે મારા પર મૂકેલો વિશ્વાસ પ્રજા સુધી પહોંચાડ્યો એની આ જીત છે. અને આ જીત એ અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદીના વિચારધારાની આ જીત છે. અને આ જીત સરવારે આ જીત એ ભારતીય જનતા પક્ષની આ જીત છે. આ જીતમાં છેલ્લા 3 મહિનાથી, આમ તો 12મી ફેબ્રુઆરીએ હું ભાજપમાં જોડાયો, ત્યારથી આજ દિન સુધી મેં 12મી ફેબ્રુઆરીએ જાહેર પ્રવચનમાં કહ્યું હતું કે હું અને મારા નેતાઓ અને મારા કાર્યકરો અને ગામે ગામથી આવેલા કાર્યકરો ભારતીય જનતા પક્ષની વિચારધારામાં અને ભારતીય જનતા પક્ષના સંગઠનમાં દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા છે. અને એ ભળી ગયા હતા એ આ સાબિત થઈને બતાવ્યું છે. મતોનો સરવાળો થયો અને 56,000 મતોથી આપણે જીત્યા. આ તબક્કે હું આપણા વિજાપુર તાલુકાના ભાજપના સંગઠનના, તાલુકા સંગઠનના, શહેર સંગઠનના તમામ આગેવાન કાર્યકરોનો આભાર માનું છું. સાથે સાથે તાલુકાના ભાજપના પ્રમુખ રાજુભાઈ હોય, શહેરના પ્રમુખભાઈ સંજયભાઈ હોય, આપણા મહામંત્રી ભાઈ કે પટેલ હોય, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા 6 સભ્યો, આમ તો હર્ષદભાઈ વિરોધ પક્ષના નેતા હતા, એ બધું છોડીને ભારતીય જનતા પક્ષમાં જોડાવ્યા હતા. અને આપણે જોયું છે કે નાડોળની સીટમાંથી 8,000 કરતાં વધારે મતોની સરસાઈ અપાવી. એવા હર્ષદભાઈ પટેલ હોય, ખરોડની સીટ ઉપરથી આપણા મહેશજી ઠાકોર હોય, વિજાપુર ઓજીમાંથી આપણા રપિતાબેન મુર્તનભાઈ હોય, સંતપુરની સીટ ઉપરથી આપણા રાજુભાઈ શંકરભાઈ પટેલ હોય, કે વસઈ કુકવાડ સીટ ઉપરથી જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ભરતભાઈ દાઢી હોય, આ તમામ લોકો, કે આપણી ડાભલાની સીટ ઉપરથી મુકેશભાઈ ચૌધરી હોય, આ તમામ લોકોએ પોતપોતાના ગામમાં અને પોતપોતાની જિલ્લા પંચાયતની બેઠકોમાં તન મન અને ધનથી મહેનત કરી છે. એમના અંડરમાં આવતા તમામ તાલુકા પંચાયતના સભ્યો, હારેલા જીતેલા કોંગ્રેસમાંથી આવેલા તમામ સભ્યો, ચાહે તાલુકા કોંગ્રેસ સમિતિમાંથી પ્રમુખ તરીકે હોદ્દો છોડીને જોડાયેલા દિનેશજી હોય, વિનોદ પટેલ હોય, વિજય પટેલ હોય, વાય કે પટેલ હોય, શૈલેષ પરમાર હોય, આવા ચંદનજી ઠાકોર હોય, આવા અનેક જે નેતાઓ હતા કોંગ્રેસના 20 વર્ષથી કામ કરતા, કે તમામ લોકો ભારતીય જનતા પક્ષમાં જોડાઈને ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. આ વિકે પટેલ હસનપુરથી, એ પછી ધવલ પટેલ તાલુકા પંચાયતના હોય, કે આપણા મહેન્દ્રભાઈ પટેલના ધર્મપત્ની આશાબેન પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ હોય, આપણી તાલુકા મહિલા પ્રમુખ હોય, ગાયત્રીબેન હોય, કે રાગીણીબેન હોય, કે લક્ષ્મીબેન પટેલ પટેલપુરાથી હોય, કે આપણા ડાભલાથી સરપંચ હોય, કે મિત્તલબેન હોય, કે વર્ષાબેન ઓબ્ઝર્વર આવ્યા હતા એ હોય. ખરેખર બધા વતીથી આપણી મહિલાઓ, માતાઓનો, માતૃશક્તિનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું. એટલા માટે કે 30 દિવસ સુધી મારી સાથે આવી 44-45 ગરમીમાં પણ આપણી માતાઓ બહેનો ગરબા ગાતા ગાતા, ભારતીય જનતા પક્ષના ગીતો ગાતા ગાતા ડોર ટુ ડોર ફરીને ભારતીય જનતા પક્ષનો પ્રચાર કરવામાં અને મારી વાત ઘર ઘર સુધી પહોંચાડવામાં ખૂબ મહેનત કરી હતી. ચાહે યુવા ભાજપના આપણા નેતાઓ હોય, ચાહે કૌશિક પટેલ હોય, ચાહે રાજુ પટેલ હોય, ચાહે શુભમ હોય, ચાહે ચિંતન પટેલ હોય, ચાહે શ્રેયાંશ પટેલ હોય, ચાહે અગન બારોટ હોય, ચાહે જીગર બારોટ હોય, ચાહે સીટુ બારોટ હોય, આવા અનેક કોઈ અનેક અગણ્ય યુવા ભાજપના નેતાઓએ પણ
રાત દિવસ જોયા વગર મહેનત કરી છે અને ખૂણે ખૂણે ઘર ઘર સુધી ભારતીય જનતા પક્ષની વાત, ભારતીય જનતા પક્ષના કામો પહોંચાડવાનું કામ કર્યું છે. આ સિવાય આપણા જે ધારાસભ્યો હતા, માજી ધારાસભ્યો હતા, રમણભાઈ પટેલ હોય, આપણા પીએચ પટેલ હોય, નરેશભાઈ રાવલ હોય, અને આપણા સૌના ડબલ એન્જિનમાં સૌથી મોટું રોસ્ટર એન્જિન કહેતો હતો એવા માનનીય કાંતિભાઈ પટેલ હોય, એમને પણ બહુ સુંદર કામગીરી કરી અને વાતાવરણને પલટવામાં કામ કર્યું. એ બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. જે સામાજિક આગેવાનો હતા, જે કમલમમાં જતા હતા નેતાઓ હતા, આપણા દુષ્યંતભાઈ જેવા 27 સમાજના પ્રમુખ, આપણા સુરેશભાઈ પટેલ જેવા એવા નેતાઓનો પણ હું આભાર માનું છું. સૌથી પહેલો આભાર આ સમાજના જે આગેવાનો હતા, જુદા જુદા સમાજના જે આગેવાનો હતા અને તમામ સમાજોની બેઠકો બોલાવીને ભારતીય જનતા પક્ષની તરફેણમાં અને સીજે ચાવડાની તરફેણમાં મત આપવા માટે જે કામો કર્યા એનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. ચાહે 25 ગામ કડવા પાટીદાર સમાજ હોય, ચાહે 22 ગામ કડવા પાટીદાર સમાજ હોય, ચાહે 11 ગામ કડવા પાટીદાર સમાજ હોય, ચાહે 7 ગામના પરાનો સમાજ હોય, આપણા પરા વિસ્તારનો સમાજ હોય, ચાહે લેવા પાટીદાર સમાજ હોય, આ તમામ પાટીદાર સમાજના લોકોએ, આગેવાનોએ એકમેક થઈને ભારતીય જનતા પક્ષને જીતાડવામાં અને મને જીતાડવામાં રાત દિવસ જોયા નથી. એ બદલ એ તમામ સમાજના તમામ નેતાઓનો અને આગેવાનોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ વંદન કરું છું. એ સિવાય જુદા જુદા સમાજ, ચાહે ક્ષત્રિય સમાજ હોય, ક્ષત્રિય ઠાકોર સમાજ હોય, ક્ષત્રિય રાજપૂત સમાજ હોય, ક્ષત્રિય રાઠોડ સમાજ હોય કોઠા વિસ્તારનો, એ સિવાય દલિત સમાજના જુદા જુદા સમાજના આગેવાનો અને મંડળો, રાવણ યોગી સમાજ, ગોસ્વામી સમાજ, બ્રાહ્મણ સમાજ, પ્રજાપતિ સમાજ, કડિયા સમાજ, સથવારા સમાજ, દરજી સમાજ, નાઈ સમાજ, વિશ્વકર્મા સમાજ, આવા અનેક સમાજોએ, નાના મોટા તમામ સમાજોએ અહીંયા આવીને એમનો પ્રેમ પણ આપ્યો, આશીર્વાદ પણ આપ્યા અને મત પણ આપ્યા. એના માટે પણ બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આ સિવાય ગણ્ય અગણ્ય તમામ સમાજ, 18 આલમના લોકોએ, ઇવન લઘુમતી સમાજના લોકોએ પણ જેને મત અપાય એમને મત આપ્યા અને વિજાપુરના વિકાસમાં ક્યાંક એમને આંખ મીઠામી થાય તો કરી, પરંતુ આપણે 56,000 કરતાં વધારે મતો જીતાડવામાં વિજાપુર શહેરે પણ 2500 કરતાં વધારે મતોની સરખાઈ આપી છે. એ બદલ શહેરના બધા જ આગેવાનોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. પૂર્વ મેયરો હતા, ચાહે ગાંડાલાલ હોય, ચાહે મૂલચંદભાઈ હોય, ચાહે આપણા સુગનાબેન હોય, એ વખતના પૂર્વ મેયર, આવા બધા લોકોએ, તમામ મહિલાઓએ, તમામ ગલીએ ગલીએ ભારતીય જનતા પક્ષની અને મારી વાત પહોંચાડીને મને મત અપાવવામાં જે મદદ કરી છે એ બદલ બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. એ સિવાય મારું મિત્ર મંડળ, મારી સાથે વર્ષોથી હાથે ફરતા હરતા લોકો, ઇવન જે લોકો સરકારી આગેવાનો હતા એવા આગેવાનો, ધારો કે ઓબાના ઓફિસોમાં બેસીને સરકારી આગેવાન કનુભાઈ ચૌધરી, નારાયણભાઈ, દેવેન્દ્રભાઈ અને આખી જે ટીમ હતી ત્યાં બેઠા અને ત્યાં બેસીને ચાહે પિન્ટુ વિહોલ હોય કે ચાહે ત્યાં બેસીને તમામ સમાજના આગેવાનો હોય, ક્યાંક નાની મોટી ગુંજ પડી હોય, ક્યાંક પહોંચી જવાનું થતું હોય તો રાત દિવસ જોયા વગર ઓફે બેઠા અલગ ઓફિસ ચલાવીને અલગ સહકારી માળખાના તમામ આગેવાનોને એકત્રિત કરીને સુંદર કામગીરી કરી અને 56,000 લીડ અપાવવામાં ખૂબ મહત્વનો ફાળો એમને પણ આપ્યો છે. સહકારી આગેવાનોએ આપ્યો છે, એમનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું. ચાહે ખોખરામાંથી વિઠ્ઠલબેન હોય, ભાઈ આપણા સુધીર પટેલ હોય, ત્યાંથી દશરથ પટેલ હોય, એપીએમસીના આગેવાનો હોય, કનુભાઈ મુકેશભાઈ, બધા કહેવાય. અને મોટા ગામો, આ વખતે બહુ અગત્યની બાબત એ છે કે વિજાપુર તાલુકાના જે મોટા ગામો ગણાય એ ગામના આગેવાનો એટલું સુંદર કામગીરી કરી. દાખલા તરીકે લાડોળ ગામ તો 39,000 મતોની સરકારી ફક્ત લાડોળ ગામે આપી. એ લાડોળ ગામના આગેવાનોને જેટલી જનતા આપી એટલી ઓછી છે. એ જ રીતે ડાભલા ગામ, એ જ રીતે